ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2025-26 નું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ વર્ષે 3,70,250 કરોડનું પુરાતનવાળું અને આંકડાની માયાજાળ સાથેનું બજેટ એમણે રજૂ કર્યું હોય એવું અમને લાગે છે। જે રીતે એમણે દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ત્યાં 500 રૂપિયાના ગેસના બાટલો આપવાની પહેલ કરી છે। હોળી અને દિવાળી એક ગેસ મુક્ત આપવાની એમણે પહેલ કરી છે। એવી જ રીતે મહિલાઓને 2500 રૂપિયા આપવાની પહેલ કરી છે। એવી જ રીતે યુવાનોને બેરોજગાર ભથ્થો આપવાની પહેલ કરી છે। વૃદ્ધ પેન્શન વધારીને 2500 આપવાની પહેલ કરી છે। ત્યારે ગુજરાતમાં પણ અઢી દાયકાથી ગુજરાતની પ્રજા એમની સાથે છે, તો અમને આશા હતી કે ગુજરાતમાં પણ એવી જ યોજનાઓ લાવશે અને ગુજરાતના યુવાનો, મહિલાઓ, કિસાનો અને બધાને ન્યાય મળશે। આજે એમણે ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે એમણે જે 5120 કરોડનું બજેટ એ લોકો લાવ્યા છે। આ બજેટમાં ન્યૂ ગુજરાત પેટર્ન જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ટ્રાઇબલ સપ્લાનમાં દરેક જિલ્લાઓમાં હોય છે, એના દ્વારા એ બજેટ 37.5% વધારા સાથે 1100 કરોડ કરવામાં આવ્યું છે। પણ એ બજેટની અંદર અમે જોયું તો ત્યાં પ્રભારી મંત્રીઓ, એનજીઓ, એમની ડિસાઇડ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી એમને જે કામો સજેસ્ટ કર્યા છે એવા આદિવાસીઓને લાગતા વળગતા ન હોય એવા બિનજરૂરી કામો એમણે મંજૂર કર્યા છે, જેનાથી આદિવાસી સમાજનો કોઈ વિકાસ થવાનો નથી। અમે સમરસ, કુમાર અને કન્યા છાત્રાલયોની માંગો કરી હતી, એમાં પણ એમણે કોઈ રોડમેપ એમાં જણાવ્યો નથી। સાથે સાથે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી, એ શિષ્યવૃત્તિની યોજના અમને આશા હતી કે આ બજેટમાં જે એમણે બંધ કરી છે પુનઃ ચાલુ કરશે, પણ એવી પણ કોઈ પણ જાતની જોગવાઈ એ અમારા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમણે કરી નથી। સાથે સાથે શિક્ષણનું એટલું મોટું બજેટ છે 5,59,999 કરોડ, પણ એમાં આદિજાતિ વિસ્તારોમાં આજે પણ શિક્ષકોની ઘટ છે। ત્યારે 22,000 શિક્ષકોની જે ભરતીની પ્રક્રિયા હતી આજે પણ પેન્ડિંગ છે, એને ક્યારે પૂર્ણ કરવામાં આવશે એવી કોઈ પણ જાતની એમણે બહાલી કે આપી નથી। એવી રીતના આરોગ્યમાં પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 23,385 કરોડનું બજેટ છે। એમાં લાખોની સંખ્યામાં આયુષ્માન કાર્ડ આપેલા છે, પણ એની જે એમપેનલ હોસ્પિટલો છે એની પણ નવી યાદી એમણે આપી નથી। સાથે સાથે અમુક મર્યાદિત બીમારીઓમાં જ એ કાર્ડમાં ઈલાજ થાય છે, એના સિવાયની બીજી બીમારીઓમાં એ કાર્ડમાં ઈલાજ થતો નથી। એના વિશે કોઈ પણ રોડમેપ એમણે તૈયાર કર્યા નથી। સાથે સાથે નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગમાં 25,641 કરોડની જોગવાઈ કરી છે। ત્યારે આ નહેરોનું કામ હમણાં પૂર્ણ થવા આવશે, છતાં જે આદિવાસી વિસ્તારોમાં નહેરો દ્વારા, કેનાલો દ્વારા, ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા કે પાઇપલાઇનો દ્વારા જે નર્મદા, ઉકાઈ, કરજણ, ગઢાણા કે પાનમમાંથી પાણી સિંચાઈ માટે આપવું જોઈએ, એના માટે પણ કોઈ એમણે પહેલ કરી નથી। સાથે ભાડભૂત બેરેક યોજના માટે 876 કરોડ રૂપિયાની એમણે જોગવાઈ કરી છે, પણ ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એની વળતરની કોઈ વાત આમાં જોગવાઈમાં કરવામાં આવી નથી। પ્રધાનમંત્રી આવાસ માટે એમણે 1,20,000 થી વધારો કરીને 1,70,000 કરવામાં આવેલ છે, પણ અમારી માંગ હતી કે જે રીતે શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 3,50,000 આપવામાં આવે છે, એ જ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપવામાં આવે, પણ એને પણ ધ્યાને લેવામાં આવેલ નથી। સરસ્વતી સાધના યોજના અંતર્ગત 84 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે, પણ 2023-24, 2024-25 ની સાયકલો આજે પણ જે વિનામૂલ્ય મળવી જોઈએ તે આજ દિન સુધી મળી નથી, એની માટે પણ કોઈ એમણે જોગવાઈ કરી નથી। અને દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ એમણે કરી છે, પણ ત્યાંની કોઈ પણ ગ્રામ સભા, ત્યાંની જમીનના માલિકની સહમતિ કે કોઈ પણ જાતની પ્રોસેસ વગર બારોબાર એરપોર્ટની, ગ્રીનફિલ્ડ એરપોર્ટની જરૂર ત્યાં ન હોવા છતાં એમણે જાહેરાત કરી છે। ત્યારે એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી છે, પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ક્યાંય ચાલુ નથી। અને આજનું જે બજેટ અમે જોયું તો સરવાળે અમને એવું લાગી રહ્યું છે
કે આ બજેટ પુરાતન વાળું છે, આંકડાઓની માયાજાળ છે અને એમાં કોઈ વિશેષ મોંઘવારી પર કંટ્રોલ આવે, ખેડૂતોના ભાવ કઈ વધારા થાય, યુવાનોને કઈ રોજગારી મળે, નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો કે પ્રાકૃતિક ખેતી કે જે પણ ગુજરાતની ગ્રોથનું એન્જિન છે એના ડેવલપ માટે ક્યાંય પણ એવું દેખાતું નથી કે ઉડીને આંખે વળગે એવું ક્યાંય અમને દેખાતું નથી કે ગુજરાત સરકારે કઈ વિશેષ બજેટ પેશ કર્યું હશે. તો અમને જે આશા અને અપેક્ષા હતી ગુજરાત સરકાર પર કે ગુજરાતની જનતાને ધ્યાને રાખીને બજેટ બનાવવામાં આવશે, પણ એવું ક્યાંય જોયું નથી કે ક્યાંય દેખાતું નથી. ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા હોય કે તમામ જગ્યા ઉપર એમના એનજીઓ, કોન્ટ્રાક્ટરો અને એમના પ્રભારી મંત્રીઓના હવાલાના આધીન એમના જે સારા આયોજનો બધા થયા છે, ત્યારે એ ચોક્કસ ને ચોક્કસ આ બજેટમાંથી આવનારા દિવસોમાં ખૂબ મોટી ગેરરીતિઓ બહાર આવશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. આ બજેટથી અમને જે અપેક્ષાઓ હતી એમાં પાણી ફરી વળ્યા છે. ક્યાંય અપેક્ષાઓ અમારી પૂરી નથી થઈ અને આ ગુજરાતની જનતાએ અઢી દાયકાથી જે મતો આપ્યા છે, પણ અઢી દાયકાના મતો બાદ ગુજરાતની જનતાએ દરેક ક્ષેત્રે, કર્મચારી હોય, ખેડૂત હોય, મહિલા હોય કે વિદ્યાર્થી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, સિંચાઈ હોય, પીવાના પાણીની બાબતો હોય કે ટેકાના ભાવની બાબત હોય, દરેક જગ્યાએ આજના બજેટમાં અન્યાય થયો હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ.